સુરેન્દ્રનગર શહેરમાં એક તરફ રોગચાળાનો પ્રકોપ અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવે લોકોની મુશ્કેલીમાં બેવડી થઈ છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય સેવાઓથી કથળી રહી હોવાનું ચિત્ર સ્પષ્ટપણે દેખાય છે। સરકારી હોસ્પિટલોમાં પૂરતો ઇલાજ ન મળતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મજબૂરીવશ ખર્ચ કરી અને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે, જ્યાં સારવારનો ખર્ચ તેમને આર્થિક બોજ વધારે છે। ગાંધી હોસ્પિટલ જે સરકારી દવાખાનું કહેવાય, જેની અંદર કોઈ પણ પ્રકારની કોઈ પણ સુવિધા નથી। હમણાં હું 28/6 અંદર દવાખાને ગયો તો પહેલા તો કેસબારી ઉપર ગયો તો કેસબારી વાળે એવું કીધું કે આ સ્ત્રીની લાઈન છે, આ પુરુષની લાઈન, એટલે મને ધક્કે ચડાયો। જેનું બોર્ડ નહોતું, અમે બોર્ડ મેકાવરાયું, ભાઈ સ્ત્રી પુરુષનું બોર્ડ મેકો। તે પછી અહીંયાથી કેસ કઢાઈને ડોક્ટર આગળ ગયો તો અંદર ડોક્ટરે એવું કીધું કે ભાઈ અત્યારે તો અહીં કોઈ સર્જન નથી। સર્જન ડોક્ટરના અભાવને કારણે સામાન્ય ઈજાઓમાં પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે। આ પરિસ્થિતિ સામે દર્દીઓ અને તેમના પરિવારોમાં ભારે રોષ જોવા મળે છે। સરકારી હોસ્પિટલોની અંદર પૂરતી સુવિધાઓ ન મળતા લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ વ્યાપ્યો છે। અત્યારે હાલમાં ગાંધી હોસ્પિટલમાં સિવિલ સર્જનનો અભાવ છે, તો માટે ગરીબ લોકોને કાં તો ટીબી હોસ્પિટલમાં જવું પડે છે કે સીજે કે અન્ય પ્રાઇવેટ ડૉક્ટરનો સહારો લેવો પડે છે। માટે તાત્કાલિક ધોરણે સિવિલ સર્જન નિમાય અને તાત્કાલિક આની નિમણૂક થાય એવી લોકોમાં માંગ છે। દર્દીઓની સુવિધા વધારવા અને સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવા માટે વ્યાપક માંગ ઉઠી છે। જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો રોગચાળાની આ સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે અને આરોગ્ય સુવિધાઓ વધુ કથળશે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્ર।